Welcome to Sadbhavana Educations. So, good morning everyone. Hello NEET aspirants. તો આજે આપણે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરવાનું છે બાયોલોજીમાં 11th સ્ટાન્ડર્ડ. ચેપ્ટર 1 ધ લિવિંગ વર્લ્ડ. The reasons of the making this video, મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અહીં એનસીઆરટી લાઇન બાય લાઇન ચલાવવાની છે કે આજ મતલબ બધા અવોઇડ કરતા હોય એનસીઆરટી કે નોટ્સ છે સર પ્રોપર ચલાવે છે એટસેટ્રા જે પણ તમારા બધાના રીઝન્સ હોય. બટ નીટ માટે સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એનસીઆરટી. સો ફોકસ ઓન ધી એનસીઆરટી. જે એનસીઆરટી લાઇન બાય લાઇન કરવાની છે, બીજું કોઈ જ વસ્તુ વળવાની નથી. આખું ચેપ્ટર કમ્પ્લીટ થાય પછી આપણે મતલબ કમ્પ્લીટલી જોઈ લઈશું કે કઈ રીતે આપણે કર્યું હતું. ફર્સ્ટ આખું એનું શોર્ટ નોટ્સ બનાવીશું, બ્રીફ કરીશું, પછી એનું આપણે શોર્ટ એમસીક્યુઝ પણ સોલ્વ કરી દઈશું એન્ડ એનો પછી નેક્સ્ટ વેબસાઇટમાં ટેસ્ટ લઈશું, તમારા બધાનું સ્કોરઅપ જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. તો અહીંયા મેં ડાયરેક્ટ એનસીઆરટી લઈ જ લીધી છે, ડાઉનલોડ કરેલી કમ્પ્લીટલી. તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ એડિટિંગ કરી જ છે કે જે વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ છે એના ઉપર હાઇલાઇટ્સ બધું કમ્પ્લીટ જ છે. જસ્ટ આપણે વસ્તુ રીડ કરવાની છે. આ જેટલું બી હાઇલાઇટ છે બધું એમસીક્યુ બેઝ છે, મતલબ એમાં સારા સારા એમસીક્યુ પૂછાઈ શકે છે. નીટ 2022માં એઆર રિઝનિંગ બહુ જ હતું અને બહુ જ ઇશ્યુઝ થયા હતા, કટ ઓફ એટસેટ્રા બહુ જ બધા. એટલા માટે જ્યાં એવું લાગશે કે આ વસ્તુ અહીંયા પૂછાઈ શકે છે અથવા કે એમાં સારી રીતે કંઈક આવી શકે છે તો એ બધું જ આમાં હું બધું જ કમ્પ્લીટલી તમને કહી દઈશ અને શાંતિથી જસ્ટ આખો વિડીયો જોઈ શકો છો. અને જેને બી રિવિઝન કરવાનું છે મેન એ એની સ્પીડ પ્રમાણે અકોર્ડિંગ જોઈ શકો છો. આપણે મેન ફોકસ એનસીઆરટી છે. મતલબ મારી ચેનલમાં 3 બેચ ચાલુ થશે, એક 11th, એક 12th અને એક ડ્રોપર બેચ. 11thમાં કમ્પ્લીટલી 2 થી 3 દિવસમાં આખી એનસીઆરટી ડિટેલ્સ ચલાવવામાં આવશે, 11th એન્ડ ઓલ્સો 12th. જ્યારે ડ્રોપર બેચમાં 1 ડે 1 ચેપ્ટર આખો વિડીયો 2 કે 1 દિવસ આખો અપલોડ કરવામાં આવશે અને એ લેક્ચરમાં હશે એમસીક્યુ પણ હશે. એમાં એનસીઆરટી નહીં હોય, જસ્ટ ખાલી શોર્ટ નોટ્સ હશે અને એ શોર્ટ નોટ્સ અને એમસીક્યુ આટલું કમ્પ્લીટ થઈ જાય તો તમારું એક ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું ડ્રોપ બેચ માટે હશે. સો અહીંયા આજે સ્ટાર્ટ કરીએ. ધ લિવિંગ વર્લ્ડ. સજીવ વિશ્વ. ઓકે, સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે બધા જાણીએ જ છે, અદ્ભુત જ છે. સજીવો પ્રકારની વિશાળ શ્રેણી નવાઈ પ્રમાણે તેવી છે. સજીવોમાં સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો જેવા કે ઠંડાગાર પર્વતો, કોલ્ડ માઉન્ટેન્સ. હવે મેઇન વસ્તુ એ છે કે જ્યારે બી એનસીઆરટી વાંચતા હો ત્યારે આ ચેપ્ટર તો ઠીક છે કે આમાં તમે બહુ ઇંગ્લિશ વર્ડ્સ ધ્યાનમાં ના લો, પણ જ્યારે ચેપ્ટર 4 કે પછીના જેટલા પણ ચેપ્ટર આવે બધામાં ઇંગ્લિશ વર્ડ્સ શું છે બધા ધ્યાન રાખવા જરૂર છે. બિકોઝ કોઈક વાર તમે બહારની ઇન્સ્ટિટ્યૂટ એક્ઝામ્સ આપતા હોય લાઇક આકાશ આઇલેન્ડ સમથિંગ એલ્સ, તો એ બધામાં તમને પ્યોર ગુજરાતી વસ્તુ નહીં પૂછેલી હોય, એ તમને બધી અલગ અલગ પૂછેલી હશે. તો જેટલા પણ ઇંગ્લિશ વર્ડ્સ છે જેમ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી હેબિટ્સ મતલબ કે કુદરતી નિવાસસ્થાનો, પછી કોલ્ડ માઉન્ટેન્સ, ઓશન્સ, આ તો જસ્ટ નોર્મલ કે તમને બધાને આવડતા જ હોય. પણ નીચે જતાં જતાં લાઈક કે ઇકોલોજીકલ, હવે પાછળ 12thમાં આખો ઇકોલોજીનો સબ્જેક્ટ આવી જાય છે, આખા 4 ચેપ્ટર અંદર લઈ લે છે. તો જસ્ટ વસ્તુ એ છે કે થોડું ઘણું ઇંગ્લિશ જે બાજુમાં લખેલું કે જે વર્બ નથી બટ એક્ઝેક્ટલી વર્ડ છે એ બધાને ધ્યાનમાં રાખી દેવાના અને શાંતિથી તૈયારી કરીએ. ઓકે, તો સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે. સજીવો પ્રકારની વિશાળ શ્રેણી નવાઈ પ્રમાણે તેવી છે. સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો જેવા કે ઠંડાગાર પર્વતો, પાનખર જંગલો, મહાસાગરો, મીઠા પાણીના જલાશય, રણ કે ગરમ પાણીના ઝરા કે જેમાં આપણે સજીવો જોવા મળે છે તે આવક કરી દે છે. મતલબ કે બધા આપણને અદ્ભુત કરી દે છે કે આટલા ગરમ પાણીમાં બી લિવિંગ છે, રણમાં પણ છે, મીઠા પાણીમાં પણ છે, પાનખર જંગલો કે જ્યાં મતલબ ઓલ ટાઈમ લીલા પાંદડા જોવા જ નહીં મળતા, કે આવે છે તરત પડી જાય, આવે તરત પડી જાય, તો ત્યાં પણ સજીવ વિશ્વ, ત્યાં પણ સજીવો રહે છે. તો આ બધી વસ્તુ આપણને જસ્ટ સરપ્રાઇઝિંગ કરી આપે છે. ઝડપ પવન ઘોડો, ગ્લોપિંગ હોર્સ, આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે ગ્લોપિંગ હોર્સ મતલબ કે ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ, વેલી ઓફ ફ્લાવર્સ, હુમલો કરતી શાર્ક, આ બધાની સુંદરતા આપણે તેમની પ્રત્યેનો આદર ભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ આવે છે. વસ્તીના સભ્યો વચ્ચેના સમુદાયની વસ્તી વચ્ચેના પરિસ્થિતિ સંઘર્ષો કે સહકાર તથા તેવી જ રીતે કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતા પણ આપણા વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે.
મતલબ ઘણું બધું છે કે આપણને એવું જસ્ટ થિંકિંગમાં મૂકી દે કે જીવન શું છે. હવે બધા નીતિ તારી માટે જ બધું કરતા હોય છે, એટલે આ બધી પ્રસ્તાવના છે. પણ કદાચ પ્રસ્તાવમાં પણ કોઈક MCQ નીકળી જાય તો જસ્ટ વાંચવાનું છે. આ સવાલ 2 ગર્ભિત પ્રશ્નો ઇમ્પ્લિકેટ ક્વેશ્ચન્સ ધરાવે છે. પ્રથમ પ્રશ્ન ટેકનિકલ મતલબ કે પ્રૌદ્યોગિક છે કે જે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે તેનો જવાબ માંગે છે. નિર્જીવ અને સજીવ વચ્ચેનો જે ડિફરન્ટ છે ને એ પહેલો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન તત્વજ્ઞાન છે, ફિલોસોફીને લગતા છે. લોકો ફિલોસોફી લવર્સ હોય એ જ રીતે કે આટલું બધું છે બટ એકચ્યુઅલી શું આની પાછળ છે, તત્વજ્ઞાન, ફિલોસોફિકલ, જીવનનો હેતુ શું છે તેનો જવાબ માંગે છે. વૈજ્ઞાનિક તરીકે બીજા પ્રશ્નનો જવાબ શોધવા આપણે પ્રયાસ નહીં કરીએ. ચાલો આપણે સજીવ શું છે તેના પર પ્રકાશ પાડવા પ્રયત્ન કરીશું. આપણે પહેલાંનો જે પ્રશ્ન છે ને એ જ જોઈએ, બીજો શું છે એ ધીમે ધીમે જોઈશું. ઓકે, તો મેન આજે એક જ ચલાવવાનું છે, 1.1, બિકોઝ ઇટ્સ યોર 11th બેચ. તો ધીમે ધીમે ચાલુ રાખીશું આપણે. તો આજે 1.1, પછી 1.2, 1.3 અને પછી 1.4, જે રીતે ચેપ્ટર હાફલી ડિવાઈડ થતું હશે એ રીતે. ઓકે, સજીવ વિશ્વ, વોટ ઇઝ લિવિંગ? હવે તમે બધા જસ્ટ થિંક કરી શકો છો કે લિવિંગ શું છે, કે આપણે બધા લિવિંગમાં શું કરીએ. તો કે એઝ યુઝ્યુઅલ કે મેડમ અમે લોકો સવારે ઉઠીએ, નાહી ધોઈએ, તૈયાર થઈએ, ટ્યુશન જઈએ, સ્કૂલ જઈએ, ઘરે આવીએ, જમીએ, પછી 1-2 કલાક સૂઈ જઈએ વહેલા ઉઠ્યા હોય તો. ના ઉઠ્યા હોય તો બપોરે ટ્યુશન હોય તો બપોરનું ટ્યુશન જઈએ, જમી કરીને આરામ કરીએ, ફોન રમીએ થોડો ઘણો, પછી સાંજે કામ કરીને જમીએ અને વાંચવાનું હોય તો વાંચીએ 1-1.5 વાગ્યા સુધી, અને પછી ફરીથી સૂઈ જઈએ. આ અમે જીવીએ છીએ. પણ ના, આવો ક્વેશ્ચન નથી. સજીવ શું છે? તો હવે બીજો વળી એવું થાય કે સજીવ એટલે 2 કાન, 2 નાક, 2 આ બધું. પણ એ રીતે પણ નહીં. એક્ઝેક્ટલી સજીવ શું છે ને એ બાયોલોજીકલ લેંગ્વેજમાં આજે અહીંયા જોવાનું છે. જ્યારે સજીવ સંપૂર્ણ રીતે વ્યાખ્યાત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણા સજીવ દ્વારા પ્રતિષ્ઠિત વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે જોવા પડે. મતલબ કે આપણે બધું જાણીએ છીએ એ રીતે નહીં, પણ પહેલાંથી પૂર્વજો શું જણાવતા આવ્યા છે ને એ જોવાનું છે. જેમ કે વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા સજીવના અજોડ લક્ષણો તરીકેની ત્વરિત યાદ અપાવે છે. કે વૃદ્ધિ, તમે કઈ રીતે મોટા થયા, પ્રજનન શું છે, શું થાય છે, બધું પાછળ ઇન ડિટેલ્સ એક વસ્તુ છે. અને આ 4 વસ્તુ કે આ 5 વસ્તુમાંથી આપણે હજુ પણ એક વસ્તુ કરવાની છે કે એક્ઝેક્ટલી કયા લક્ષણ સજીવ માટે લાગુ પડે છે અને કયા લક્ષણો સજીવ અને નિર્જીવ બંને માટે લાગુ પડે છે. તેમાં આપણે ચયાપચય, મેટાબોલિઝમ એટલે ચયાપચય, આ વસ્તુ યાદ રાખજો. સ્વયંજનન પામવાની ક્ષમતા, એબિલિટી ઓફ સેલ્ફ રિપ્લાઇટ, સ્વ આયોજન, સેલ્ફ ઓર્ગેનાઇઝ, પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ, ઇન્ટરેક્ટ એન્ડ ઇમર્જન્સ ટુ ઇચ અધર્સ જેવા થોડાક વધુ લક્ષણો આ યાદીમાં ઉમેરી શકીએ. ચાલો આપણે આમાંના દરેક સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ વૃદ્ધિ પણ સમજવાનું છે, પ્રજનન પણ સમજવાનું છે, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયાઓ. ઓકે, હવે છે કે બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. મતલબ આ એક ટૉપિક છે વૃદ્ધિનો. આના પછી આવશે પ્રજનન, એના પછી આવશે જે નીચે આવે છે એ રીતે. બધા જ સજીવ વૃદ્ધિ પામે છે. હા, તમે બી વૃદ્ધિ પામો છો, હું પણ વૃદ્ધિ પામું છું. નાનું કૂતરું હોય તો પણ વૃદ્ધિ પામે. વૃદ્ધિ મતલબ એ એના જે અંગો છે એમાં વધારો એટલે સંખ્યામાં વધારો નહીં, પણ એના જે કદ છે ને, જે એનો સરફેસ એરિયા છે એમાં વધારો કરે, અને આપણે મોસ્ટલી વૃદ્ધિ કહેતા હોઈએ છીએ. હવે અહીંયા એ પણ જોવાનું છે કે વૃદ્ધિ એ કઈ રીતે તમે લો છો. કદને લીધે લીધી કે સંખ્યાના લીધે લીધી, જથ્થામાં લીધી. વૃદ્ધિ બહુ બધી રીતે માપી શકાય. તો આપણે હવે અહીંયા ઇન ડિટેલ્સ જોવાનું છે. હવે આ ચેપ્ટરમાંથી બહુ ક્વેશ્ચન્સ નથી આવતા, એક ક્વેશ્ચન્સ હોય છે. અને આખો જે ટૉપિક છે, મતલબ કે લિવિંગ વર્લ્ડ, આખું જે પ્રકરણ છે કે જેમાં આપણે 4 ચેપ્ટર એડ કરેલા છે, એમાંથી ટોટલ જોવા જઈએ તો આપણે 4 થી 5 ક્વેશ્ચનની અપેક્ષા રાખી શકાય. બરાબર. અને આખું બોટની ચેપ્ટર છે, આમાં ઝૂલોજી લગતું બહુ વધારે નહીં આવે. મતલબ કે આજુબાજુનું પર્યાવરણ, વનસ્પતિ, નાના નાના સજીવો, આ બધું આવશે. મનુષ્યમાં નથી આવતો. અને આ ચેપ્ટરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કે બહુ જ રટ્ટો મારવાનો અને બહુ બધું યાદ રાખવાનું. ઓકે, કે બધા સજીવો વૃદ્ધિ પામે છે.
કદ અને સંખ્યામાં થતો વધારો વૃદ્ધિના બે પૂરક લક્ષણો છે. આ મેન MCQ છે કે જ્યારે બી તમે બહુ MCQ બુક સોલ્વ કરશો તો એમાં તમને પૂછાશે કે કયા બે પૂરક લક્ષણો છે. તો કદમાં વધારો અને સંખ્યામાં થતો વધારો એ પૂરક લક્ષણ છે. 180 વાળા કદમાં બી વધારો થાય ને સંખ્યામાં પણ વધારો થાય. બહુકોષી સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે. કોષોનું સંખ્યા સેલ છે બરાબર, કોઈ પણ રીતે સેલને તોડે, બહુ બધી પ્રક્રિયાઓ થાય, બહુ બધી પ્રજનનની પદ્ધતિઓ છે, એ રીતે બંને સેલ તૂટે અને એમાંથી આ બે સેલ નવા બને. તો આ કોષ વિભાજન થયું. કોષ વિભાજનથી વૃદ્ધિ પામે. બહુકોષી જે સજીવો છે કે જેમાં એક કરતાં વધારે સજીવો છે એ બધા બહુકોષી સજીવો કે કોષ વિભાજનથી વૃદ્ધિ પામશે. વનસ્પતિઓમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવન પર્યંત થતી રહે છે. આ હાઇલાઇટિંગ વસ્તુ છે કે વનસ્પતિમાં જે વૃદ્ધિ છે ને એ જીવન પર્યંત થાય છે, જ્યારે પ્રાણીમાં છે ને ચોક્કસ ઉંમર સુધી જ જોવા મળે છે. આ પણ MCQ છે. હવે ક્વેશ્ચન થાય કે વનસ્પતિમાં કેમ જોવા મળે, આખી જિંદગી કેમ વૃદ્ધિ થાય અને પ્રાણીમાં કેમ અમુક ઉંમર સુધી જ જોવા મળે. ઓકે, તો હવે જે વનસ્પતિ છે જેને આગળના ચેપ્ટર રીડ કર્યા હોય તો જેને જોઈ લીધા હોય એમને ખબર હશે કે એમાં અમુક જીવંત પેશીઓ આવેલી હોય અથવા વર્ધનશીલ પેશીઓ આવેલી હોય. વર્ધનશીલ પેશીનું મોસ્ટલી કામ જ છે કે આખો દિવસ કોષ વિભાજન કરવાનું, કે જ્યાં પણ વર્ધનશીલ પેશી છે બધા કોષ વિભાજન જ કરવાના છે. તો જેમ જેમ વર્ધનશીલ પેશી જ્યાં જ્યાં જાય છે, અને વર્ધનશીલ પેશીની ખાસિયત પણ એ છે કે જલ્દી નાશ પામતી નથી. તો મેઇન રીઝન આ જ છે કે વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત આટલા માટે થાય છે, જ્યારે પ્રાણીમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ જોવા મળે. એ તો વસ્તુ સાચી છે કે આપણે થોડા એજવાળા થઈએ તો આપણામાં બહુ બધા ચેન્જીસ આવે. લાઈક તમે લોકો હાલ યંગ છો પણ તમારા દાદા દાદી એ એજ પર્સન કહેવાય કે એમના જોવાના એમનું મોઢું, મતલબ એમના મોઢા પર કચલી પડી ગઈ હશે અને હાલ એ લોકો એટલા એબલ નહીં હોય જેટલા તમે લોકો એબલ હશો. હાલ તમને કીધું 5 માળ ચડીને ઉતરી જાઓ તમે ચડી શકો, પણ એ લોકો એટલા સ્પીડલી ના ચડી શકે. તો રીઝન આ જ છે કે અમુક ઉંમર સુધી જ અમુક કોષો સક્રિય રહેતા હોય અને અમુક ઉંમર સુધી જ અમુક કોષો હોર્મોન્સ બી ઉત્પન્ન કરતા હોય. તો આમ એક કહેવત છે કે મતલબ કે જેમ માણસ ઘરડું થાય ને એમ એમની બુદ્ધિ થોડી પેલી નાના છોકરા જેવી થતી જાય. તો બસ એક્ઝેક્ટલી એવું છે, પણ એમાં નાના છોકરું જેમ વિકાસ કરે કે વૃદ્ધિ પામે ને એવી રીતે ન પામે, પણ ઉંમર અમુક નિશ્ચિત ઉંમર સુધી તમે જોઈ શકો કે તમારી એજ 18 પછી ના વધે. હા, અમુક દવા આ તે કરવાથી વધી જાય, પણ બધા કહેતા હોય કે 18 થઈ ગયા ને એટલે હવે એજ મતલબ હાઇટ ના વધે. પછી બોડીમાં તો હા વજનમાં વધઘટ થવાનું છે, પણ હાઇટમાં થાય છે ને એ જ રીતે કે અમુક ઉંમર સુધી જ વધે, કે તમે 50 વર્ષ હાઇટ વધારી ન શકો, ગમે તેટલું લો તો પણ ના વધારી શકો, કારણ કે પછી એટલા કોષો સક્રિય જ ના હોય તમારા. એટલે આ મેન MCQ છે કે વનસ્પતિમાં વૃદ્ધિ કોષ વિભાજન જીવંત પર્યંત સુધી થશે અને પ્રાણીમાં ફક્ત કોઈ ચોક્કસ ઉંમર સુધી જ થવાની છે. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. અમુક પેશી નાશ પામી જાય. નાશ પામે એટલે કે જ્યારે કોઈક પેશી લાઇસોસોમ દ્વારા ખવાઈ જાય અથવા તો કોઈક પેશી ડેમેજ થાય છે કોઈ પણ રીઝનથી, એના અંદર જીવરસ ગુમાવવાથી અથવા તો મતલબ એક્સિડન્ટલી કોઈ પણ રીતે કોઈ પણ પેશી નાશ પામે ત્યારે એમાં વિભાજન થાય અને ફરીથી નવી પેશી બને. એક કોષી સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. હા, હવે એક કોષી સજીવો છે ને કોષ વિભાજનથી જ વૃદ્ધિ પામે, એ લોકો લિંગી પ્રજનન નહીં કરતા, કારણ કે એક જ કોષ છે. હવે એક જ કોષને કેટલું બધું કરવાનું હોય તો એ લોકો કઈ રીતે લિંગી પ્રજનન કરી શકે? લિંગી પ્રજનનમાં બહુ બધું જોઈએ. પ્રજનનની પદ્ધતિ નીચે છે, એ વધારે ડિટેલ્સ ત્યારે સમજો. માઇક્રોસ્કોપમાં કોષની સંખ્યાની સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ છીએ. ઇન વિટ્રો એટલે બહારનું માધ્યમ અને ઇન વિવો એટલે અંદરનું માધ્યમ. ઇન વિટ્રો મતલબ કે તમે કસનળીમાં જોઈ શકો, માઇક્રોસ્કોપમાં એક કસનળીમાં કંઈક સજીવ નાખવાનો હોય અને થોડા દિવસ સાચવવાનો હાથે તમે જોઈ શકો કે કેટલી એની સંખ્યામાં વધારો કરે છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓ મહદ અંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે. આ પણ MCQ છે. અહીંયા ઘણા લોકો ભૂલ કરતા હોય. નિવારક વૃદ્ધિ અને પ્રજનન નિવારક ઘટના, અહીંયા વૃદ્ધિના બે પૂરક લક્ષણો. તો નોર્મલી કન્ફ્યુઝન થઈ જાય કે ઉચ્ચ કક્ષાના આવું કરે છે કે નિમ્ન કક્ષાના આવું કરે છે. તો યાદ રાખજો કે ઉચ્ચ કક્ષાના કે જે ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિ કે જેમાં હાઈ સેલ્યુલર બહુ જ બધા કોષો છે, બહુ જ બધી પેશીઓ છે, અંગ છે, અંગતંત્ર છે, બધું જ છે, એ બધા ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિઓ મહદ અંશે મતલબ થોડી થોડી રીતે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે.
કે જેમ વૃદ્ધિ થાય એમ એ લોકો પ્રજનન માટે સક્રિય થાય. જેમ કે મનુષ્યમાં પ્રજનન માટે કઈ અવસ્થા છે કે જે જુવેનાઇલ તબક્કો, જે પ્રજનન માટે આપણને તૈયાર કરે છે. જ્યારે પ્રજનન તબક્કો આપણો મેન તબક્કો હોય જે ચાલુ થશે 18થી અપ્રોક્સ લેડીઝમાં 18થી 45 સુધી, કે જેમાં એ લોકો સેક્સ્યુઅલ રીતે એક્ટિવ હોય, કે એ લોકો પ્રજનન કરી શકતા હોય. અને જ્યારે મેલમાં આવી કોઈ વસ્તુ નથી, એ લોકો ઓલ ટાઈમ સેક્સ્યુઅલ રીતે એક્ટિવ હોય. એ યાદ રાખવું રહે કે શરીરના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. જેમ શરીરના સરફેસ એરિયામાં જે વધારો થાય વૃદ્ધિ તરીકે, જેમ કે તમારું વજન વધ્યું ને તમે જાડ્યા થયા, તો એ બધું વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિ માટેના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુ પણ તેની વ્યાખ્યામાં આવે. હવે જેમ વૃદ્ધિના માપદંડમાં આપણે શરીરમાં થતો વધારો, કદમાં થતો વધારો લઈએ તો નિર્જીવ જે નોન લિવિંગ થિંગ્સ છે, જેમ કે પર્વત તથા શિલાખંડો અને રેતીના ઢગલાઓ, એ પણ તેની વ્યાખ્યામાં મૂકવા પડે. કેમ કે રેતીના ઢગલામાં જેમ રેતી એડ કરીએ તો એના કદમાં વધારો થાય, પર્વત પર બીજા 4 પથ્થર મૂક્યા બે તો એના કદમાં વધારો થાય. શિલાખંડો જે બોલ્ડર્સ છે, તો કે એમાં પણ વધારો થવાનો છે. 2-3 પથ્થર વધારે એડ કરીને એની મોટો બનાવી શકો છો તમે શિલાખંડો. તો એ જ વસ્તુ છે કે સજીવમાં પણ કદમાં વધારો થાય તો એને વૃદ્ધિ કહે છે, નિર્જીવમાં પણ કદમાં વધારો થાય એને વૃદ્ધિ કહે છે. તો શું સ્પેસિફિક રીતે આપણે વૃદ્ધિને માત્ર સજીવ માટે લઈ શકાય? તો એક્ઝેક્ટલી ના લઈ શકાય. નિર્જીવ પદાર્થો તેમની સપાટી પર થતા દ્રવ્યના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે. દ્રવ્યનો સંચય એટલે સપાટી જે છે એના ઉપર બીજા દ્રવ્ય આવીને એના એક દ્રવ્ય ઉપર શોષાય અને એના સરફેસમાં વધારો થાય, એ દ્રવ્યના સંચયમાં છે. સજીવોના દેહની અંદર તરફથી વૃદ્ધિ થાય છે. સજીવોમાં દેહની અંદર તરફથી વૃદ્ધિ થાય છે, મતલબ કે દેહની અંદરથી બહાર તરફ. જેમ કે તમે ખાઈ પીને અલમસ્ત થાઓ, સારું ખાધું હોય તો અંદરના બોડી ઓર્ગન્સ પરફેક્ટ ચાલતા હોય, એ સારા વૃદ્ધિ પામેલા હોય તો જ તમારી ચરબી વધે, બાકી ન વધે. આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહીં. એટલે વૃદ્ધિ પ્રોપર એવું ન કહી શકીએ કે આ માત્ર સજીવો માટે જ છે. વૃદ્ધિ સજીવ અને નિર્જીવ બંને માટે લાગુ પડી શકે. આમ કેટલીક શરતોને આધીન બધા જ સજીવોમાં જોવા મળી શકે છે. તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ સજીવ તંત્રનું લક્ષણ છે. મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. જે સજીવો મરી ગયા છે વૃદ્ધિ નથી પામ્યા, કારણ એમને કોષોચયાપચય રીતે સક્રિય ના હોય, તો પછી એ લોકો વૃદ્ધિ કઈ રીતે પામી શકે? હવે નેક્સ્ટ ટોપિક છે પ્રજનન. પ્રજનન પણ સજીવોની એક લાક્ષણિકતા છે. સજીવ પુખ્ત વયે પોતાના જેવો જ બીજા નવા સજીવનું સર્જન કરે છે. આ પ્રક્રિયાને પ્રજનન કહે છે. પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાને પ્રજનન કહેવામાં આવે છે. બહુકોષી સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વધતા પ્રમાણે પિતૃઓ જેવો સરખો દેખાવ છે. બહુકોષી સજીવો એટલે આપણે બધા કહી શકાય તો કે આપણે મોસ્ટલી આપણા મમ્મી પપ્પા જેવા લાગતા હોઈએ. નિર્વિવાદ અને નિઃશંકપણે આપણે તેને લિંગી પ્રજનન તરીકે ઉલ્લેખ કરીએ છીએ. પ્રજનન આખું મેઇન ટોપિક આવશે 12માનું પહેલું ચેપ્ટર, જેમાં તમે ઇન ડિટેલ્સ ભણશો. ક્લોનિંગ શું છે, જનીનિક પ્રકૃતિઓ શું છે, કઈ રીતે જનીનો બને છે, એ બધું ઇન ડિટેલ્સ 12થમાં છે. પણ જેમાં પિતૃઓ જેવો સરખો દેખાવ આવતો હોય એ બધું લિંગી પ્રજનનમાં ઉલ્લેખ કરવામાં આવે. સજીવો અલિંગી રીતે પણ પ્રજનન કરે છે. કે સજીવો 2 રીતે પ્રજનન કરે. પ્રજનનના આપણે 2 પ્રકાર પાડી શકીએ. પ્રજનનમાં એક આવશે લિંગી પ્રજનન અને એક આવશે અલિંગી પ્રજનન. હવે લિંગી પ્રજનનમાં આપણે કીધું કે બધું સેમ એઝ લાઈક એના જેવું જ મધર ફાધર, કે તમે મમ્મી પપ્પા જેવા લાગો, એ લિંગી પ્રજનનમાં છે. અલિંગી પ્રજનનમાં તમે થોડા ઘણા મમ્મી પપ્પા જેવા અહીંયા લિંગીમાં લાગી શકો, પણ અલિંગી પ્રજનન જે છે ને એમાં તમે જોશો તો પ્રોપર હશે કદાચ. તો પ્રજનનના 2 પ્રકાર થઈ ગયા, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. ફૂગ તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તૃત થાય છે. આ જે ફૂગ છે એ અલિંગી બીજાણુઓ દ્વારા પણ એનું પ્રજનન કરે અને લિંગી બીજાણુ દ્વારા પણ એનું પ્રજનન કરે. તમે પાછળ ફૂગ સૃષ્ટિમાં જોશો, પણ હાલ આપણે એટલું જાણી શકીએ કે અલિંગી બીજાણુ દ્વારા પણ બહુગુણિત અને વિસ્તૃત થાય છે. જ્યારે યીસ્ટ અને હાઇડ્રા જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં આપણે કલિકા સર્જન જોઈએ છે. હવે કલિકા સર્જન અલિંગી એ બધું કલિકા સર્જન છે, પછી પુનર્સર્જન છે, અવખંડન છે, પછી બહુ બધી એની જે છે
અધોપુસ્તારિકા, પુસ્તારિકા, આ બધી જે પ્રજનનની પદ્ધતિઓ છે બધી અલિંગી પ્રજનનમાં આવશે. પ્લેનેરિયામાં આપણે સાચું પુનર્સર્જન જોઈ શકીએ છીએ. પ્લેનેરિયામાં કેવું હોય કે જેમ આ પ્લેનેરિયા છે એને તમે અહીંયાથી કટ કરી દીધું તો આટલો પાર્ટ છૂટો પાડ્યો, આ પાર્ટ અહીંયા છૂટો પાડ્યો, તો અહીંયાથી જેટલું બાકીનું છે એ પણ આવી જશે અને આનાથી અહીંયા આગળનું બાકીનું છે એ પણ આવી જશે. અને સાચું પુનર્સર્જન કહેવાય કે જેવું હતું પહેલાં એવું એનું પોતાનું જેટલું બી બાકી છે બધું એના જેવું ફરીથી કરી દે, નોર્મલ એક સેલમાંથી પણ કરી દે. એટલે કે આ સજીવના ટુકડા ગુમાવેલા ભાગના પુનર્સર્જન દ્વારા નવા સજીવનું સર્જન કરે છે. આ અડધા ટુકડા દ્વારા બીજા નવા સજીવનું સર્જન કરે છે. મતલબ કે આ પ્લેનેરિયા પિતૃ પ્લેનેરિયા કહેવાય, આ ફાધર કહેવાય અને ચાઇલ્ડ કહેવાય. અને આ બે નવા સજીવ તરીકે જ પછી ક્યાં આનો આ ભાગ છે એવું ન કહી શકાય. ફૂગ, તંતુમય લઈ, મોસના પ્રતંતુ બધા અવખંડનથી સરળતાથી બહુગુણિત થાય છે. અવખંડનમાં પણ એવું જ હોય, જેમ કે આ લીલ છે તો હવે આ લીલના આવી રીતે આમ ટુકડા થઈ જાય અને ફરીથી એ બહુગુણિત થાય અને પોતાની પ્રજનન કરે, તો આ વસ્તુ છે અવખંડન. આ MCQમાં છે કે કઈ 3 વસ્તુઓ એ અવખંડન દ્વારા જ બહુગુણિત થાય છે, તો કે ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુ. જ્યારે બેક્ટેરિયા એકકોષી લીલ કે અમીબા જેવા એકકોષી સજીવો પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવ્યા છે. એમાં પ્રજનન પણ સેમ અને વૃદ્ધિ પણ સેમ છે કે એકકોષી સજીવોમાં. જેમ કે આ એકકોષી સજીવ છે એના હું 2 ભાગ કરું, મતલબ કે અલિંગી પ્રજનન થયું તો આ 2 વસ્તુ બની. તો હવે આમાંથી આ કોષ ને આ કોષ બનશે તો આ 2 કોષનું મતલબ વિસ્તૃત પણ થશે. તો પ્રજનન ને વૃદ્ધિ 2 સેમ છે, એનો કહેવાનો મતલબ આ થાય. દાખલા તરીકે કોષની સંખ્યામાં થતો વધારો. આપણે કોષોના કદ કે સંખ્યામાં થતા વધારાની તુલના દ્વારા વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છે. આપણે ઉપર જોયું કે કોષના કદ કે સંખ્યામાં થતો વધારો, અહીંયા એટલા માટે આપણે નિર્જીવ અને સજીવનો પણ ભેદ પારખી શકતા નહોતા. એટલે અહીંયા પણ એ જ કહે છે કે કોષની સંખ્યામાં થતો વધારો એ એકકોષી સજીવમાં પ્રજનન અને વૃદ્ધિ સાથે સરખાવવામાં આવે છે. અને આપણે કોષના કદ કે સંખ્યામાં થતા વધારાની તુલના દ્વારા વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી શક્યા છીએ. આથી એકકોષી સજીવમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ 2 શબ્દોની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી. એટલે કે એકચ્યુઅલી વૃદ્ધિ શું છે અને પ્રજનન શું છે એ પ્રોપરલી સજીવ માટે છે કે નહીં એ હજુ આપણે કોઈ રીતે કહી શકતા નથી. કારણ કે પ્રજનન એટલે શું, પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરો. એક કોશીમાંથી હું બીજી કોશી બનાવું તો સેમ સજીવ ના થયો પણ એના જેવું જ થયું ને. તો પ્રજનન પણ પ્રોપર કહેવાતું નથી. પછી સજીવોમાં જેમ કે ખચ્ચર, વંધ્ય કામદાર માખી, વંધ્ય હોય એવું માનવ યુગલ વગેરે જેવા ઘણા સજીવો પ્રજનન કરી શકતા નથી. ખચ્ચર એ એક સંકરણ કરેલી જાતિ છે. જ્યારે વંધ્ય કામદારી જે મધમાખી હોય ને એમાં એવું હોય કે જે ક્વીન હોય, જે રાણી હોય એ જ માત્ર પ્રજનન કરી શકતી હોય. અને જે વંધ્ય કામદાર માખી હોય જે ખાલી કામ જ કરે, હા એમના સ્પર્મ્સ એ ડોનેટ કરે પણ એમાંથી એ લોકો બીજું બનાવી ન શકે. એટલા માટે ક્વીન હંમેશા એક જ હોય એ લોકોના ઝુંડમાં. વંધ્ય હોય એવું માનવ યુગલ કે જે ઇનફર્ટાઇલ હોય, ન થતા હોય એ લોકો ઘણા સજીવો પ્રજનન કરતા નથી. આમ પ્રજનન પણ દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ રીતે સમાવેશ કરી શકાતા નથી. અલબત્ત નિર્જીવ પદાર્થો આપમેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી. સ્વયંજન ધરાવવાની ક્ષમતા નહીં ધરાવતા, પરંતુ એના જેવું બીજું આપણે વસ્તુ બનાવી શકીએ એટલા માટે આપણે એને અંદર લીધું નથી. તો આપણે પહેલાં જોયું વૃદ્ધિ, તો એ પણ પોસિબલ ના થયું. બીજું જોયું પ્રજનન, તો એ પણ પ્રોપર આપણે કહી ન શક્યા કે સજીવ માટે છે કે નહીં. આ બધામાંથી MCQs મેં તમને કીધા જ એ જ રીતે જ છે. સો થોડું ધ્યાન આપજો અને એના પછીના લેક્ચરમાં કાં તો ચેપ્ટર પૂરું થાય પછી આપણે MCQs જોઈ લઈશું. અને આ PDF છે હાઇલાઇટ કરેલી છે અથવા તો જે આજુબાજુ એ સમજાયેલું છે એ જોઈતી હોય તો લિંકમાં મળી જશે કાં તો વેબસાઇટ પર મળી જશે. સજીવની બીજી લાક્ષણિકતા ચયાપચય છે. હજી એક બીજી લાક્ષણિકતા છે ચયાપચય. અહીંયા ઉપર એ લોકોએ હેડિંગ મારીને તમને કીધું હતું કે પ્રજનન પણ સજીવોની એક લાક્ષણિકતા છે. બધા સજીવો વૃદ્ધિ પામે છે, લાક્ષણિકતા છે પણ પ્રોપર ડેનિફાઈડ થાય કે નહીં એ આપણે જોવાનું હતું. પણ પ્રજનન થયું નહીં. સજીવની બીજી લાક્ષણિકતા છે ચયાપચય. બધા સજીવો રસાયણના બનેલા છે.
નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશ, કદ, કાર્ય વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવે છે અને બીજા જૈવિક અણુમાં પરિવર્તિત પણ થાય છે. મતલબ કે જેમ એક રસાયણ હોય એ રસાયણમાંથી બીજી અમુક પ્રક્રિયાઓ થઈ અને એમાંથી નાના કે મોટા બીજા અન્ય રસાયણો પણ બનાવી શકાતા હોય. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ છે. એક રસાયણમાંથી બીજી નવું રસાયણ બનવું અથવા જૈવિક અણુમાં પરિવર્તિત થવું એક રાસાયણિક અને ચયાપચયની પ્રતિક્રિયા આપી, રિએક્શન આપ્યું એવું કહેવાય આપણે. એક કોષી કે બહુકોષી બધા સજીવમાં હજારો ચયાપચય ક્રિયાઓ એક સાથે થતી હોય છે. ચયાપચય ક્રિયા એક થાય બીજી બંધ થાય એવું નહીં હોતું. એક સાથે અલગ અલગ ઓર્ગનમાં 1000 થતી, જેમ કે જઠરમાં અલગ થતી હોય, પછી નાના આંતરડામાં એનથી અલગ થતી હોય, મોટા આંતરડામાં એનથી અલગ થતી હોય, સ્વાદુપિંડમાં એનથી અલગ થતી હોય. મતલબ ચયાપચય ક્રિયા એક ટાઈમ એક પોસિબલ નથી, એક સાથે ઘણી બધી થતી હોય. બધી જ વનસ્પતિ, પ્રાણીઓ, ફૂગ અને સક્ષમ જીવાણુઓ ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે. જે પણ હોય નાનામાં નાનું હોય ને સૂક્ષ્મ જીવાણુ એ બધા ચયાપચય ક્રિયા દર્શાવે. નાનું પેલું ચોમાસાના સિઝનમાં આવે ને એ પણ ચયાપચય ક્રિયાઓ દર્શાવતા હોય. ચયાપચય આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. આ મેન MCQ છે કે ચયાપચય એક્ઝેક્ટલી શું છે, કે જેટલી પણ રાસાયણિક ક્રિયાઓ થતી હોય બધાનો સરવાળો છે. એટલા માટે તો કીધું કે ચયાપચય એક ના હોય, બહુ બધી એક સાથે બહુ બધી થતી હોય, બીકોઝ રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો છે. નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી શકાતા નથી. એટલા માટે અહીંયા આપણે થોડું ઘણું કહી શકીએ કે હજી નીચે પ્રોપર ખબર પડશે કે એક્ઝેક્ટલી સજીવ માટે ચયાપચય લઈ શકાય કે ન લઈ શકાય, પરંતુ અહીંયાથી થોડો આપણને ખ્યાલ આવે છે કે નિર્જીવે ચયાપચય નથી દર્શાવી શકતા, એમાં કોઈ રસાયણો હોતા જ નથી. તો જેમ પ્રદ્ય અને પ્રજનન પ્રોપર સજીવ માટે આપણે નહોતા કહી શકતા, પરંતુ ચયાપચય આપણે પ્રોપર સજીવ માટે કદાચ કહી શકતા હોઈશું. કોષમુખ તંત્ર, સેલ ફેઝ સિસ્ટમમાં દેહની બહારની બાજુ પણ ચયાપચય ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. શરીરની બહાર ટેસ્ટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયાપચય જીવંત કે નિર્જીવ નથી. હવે બહાર જે ટેસ્ટ્યુબમાં અમુક ચયાપચય ક્રિયા અથવા કોઈ રાસાયણિક ક્રિયા થતી હોય જે અંદર શરીરમાં પણ થતી હોય, પણ ટેસ્ટ કે લેબ માટે આપણે બહાર કરાવતા હોઈએ છીએ, તો એ સજીવ છે કે નિર્જીવ એ આપણને ખબર નથી. જેથી કોઈપણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવને સંપૂર્ણ લક્ષણ રીતે સ્વીકારીએ તો ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં, પરંતુ ચોક્કસ રીતે તે જૈવિક ક્રિયાઓ છે. એટલે કે શરીરની બહાર જે પણ ચયાપચય ક્રિયાઓ થાય એ જીવંત વસ્તુ તરીકે ન કહેવાય કે લિવિંગ થિંગ છે એવું નથી કહેવાતું, પરંતુ એ જૈવિક ક્રિયાઓ છે, મતલબ કે એક રિએક્શન્સ છે એવું કહેવાય. આથી દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપનું ચોક્કસ લક્ષણ છે. એટલે અહીંયા થોડું એમણે કીધું છે કે દેહનું કોષીય આયોજન, બોડી ઓર્ગેનાઇઝેશન એ જૈવ સ્વરૂપનું મતલબ કે સજીવોનું ચોક્કસ લક્ષણ છે, પણ ચયાપચયનો ઉલ્લેખ કર્યો નથી. એટલે કોષીય આયોજન પ્રોપર હોય તો એમાં ચયાપચય થવાનું જ છે. તો બીજી બે રીતે જોઈ શકાય તો કહી શકાય એમ. કદાચ તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા, એબિલિટી ટુ સેન્સ ધેર સરાઉન્ડિંગ્સ અને પર્યાવરણીય ઉત્તેજના સામે પ્રતિક્રિયા એ દરેક સજીવોનું સ્પષ્ટ દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. હવે સજીવો કે તેમની આસપાસની પર્યાવરણીય અનુભૂતિ, આવિષ્કારની ક્ષમતા, પછી ઉત્તેજના સામે પ્રતિક્રિયા એ સજીવનું સ્પષ્ટ દેખીતું અને જટિલ લક્ષણ છે. જેમ કે આપણે છીએ, આપણે કોઈ મારે તો આપણે સામે મારીએ, એ પ્રતિક્રિયા આપી કહેવાય. સારું વાતાવરણ છે અને ભણવાની ઈચ્છા થાય તો એ સભાનતા કહેવાય, ઉત્તેજનાઓ કહેવાય. તો એ છે, પણ એ બહુ અંદર જોવા જઈએ ને ટેકનિકલી તો એ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે. ભૌતિકમાં મારીએ એ, રાસાયણિક મૂળ થાય એ, જૈવિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે છે. સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે. આપણામાં સેન્સ ઓર્ગન્સ છે જેના દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય. વનસ્પતિ હોય કે પ્રાણી, બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. કોઈ પણ વસ્તુ હોય, પ્રકાશ હોય, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો, બાહ્ય પરિબળો જેમ કે ગંદો બહુ તડકો હોય તો આપણે ન ગમે, પછી વધારે વરસાદ આવતો હોય તો ન ગમે, પછી તાપમાન, ગરમી વધી જાય તો આપણને આમ બહુ કંઈક થઈ જતું હોય, તો આ બધા સામે પ્રતિક્રિયા આપતું હોય. પ્રતિક્રિયા રૂપ એટલે કે આમાં તમે આનાથી બચવા માટે આ બધું શું કર્યું, જેમ કે બહુ ગરમી પડે છે તો એસીમાં બેસી રહો, એ પ્રતિક્રિયા છે.
આદિકોષ કેન્દ્રથી લઈ ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રીયથી બધા જ સજીવો પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. જેટલા પણ સજીવ છે નાનામાં નાનો એક આદિકોષ કેન્દ્રીયથી લઈને સુકોષ કેન્દ્રીય વચ્ચેના બધા જ સજીવો એ પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ મતલબ એ ફીલ પણ કરે છે અને પ્રતિક્રિયા કે સામે પ્રત્યાચાર પણ આપે છે. ઋતુ સંવર્તિત સિઝનલ બ્રીડર્સ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશની અવધિની અસર થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશની અવધિની અસર થાય છે. મતલબ પ્રજનન પર શું ઇફેક્ટ થાય? પ્રકાશ અવધિ. જેમ ઋતુ સંવર્ધિત જે વનસ્પતિ અને પ્રાણીઓ છે ને એમાં જેવું થાય છે. આ વસ્તુ ધ્યાન રાખજો. દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે. આમ દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે, મતલબ કે અવેર જ હોય છે કે આજુબાજુ શું થાય છે એ તમને ખબર હોય છે. માનવી માત્ર એક જ સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે છે. આપણને અમુક લોકોને ઉઠાડવા પડે, બાકી અમુક લોકો હોય કે નોર્મલ અવાજમાં પણ જાગી શકતા હોય તો એ આપમેળે જાગૃત કહેવાય. દાખલા તરીકે સ્વયં સભાનતા. આથી સભાનતા એ સજીવોનું સંપૂર્ણ ગુણધર્મ બને છે. એક આપણે જોયું દૈહિક આયોજન એ ચોક્કસ કહેવાય, અને સભાનતા અને સ્વયં સભાનતા એ બંને સજીવોનું ચોક્કસ લક્ષણ છે. જ્યારે મનુષ્યની વાત આવે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. મનુષ્યની વાત આવે કારણ કે કોમામાં પડેલું વ્યક્તિ હોય તો એને તમે જીવંત કહો કે મૃત કહો એ પણ તમે ના હોય. પછી વેન્ટિલેટર ઉપર હોય એટલે આપણે જે હોય ને નેબર્સ કે રિલેટિવ્સ એ કે વેન્ટિલેટર પર છે ને એટલે હવે કંઈ નક્કી ના કહેવાય. પણ એટલે વસ્તુ એ જ છે કે માણસને જીવંત અવસ્થા કઈ છે ને એ પ્રોપરલી આપણે નહીં જાણી શકતા. પછી અમુક પેરેલાઇઝ હોય કે જેનો આખો લેફ્ટ પોર્શન પેરેલાઇઝ હોય, એ હલતો જ ના હોય, તો જીવંત છે કે મૃત આપણને ખબર જ ના પડતી હોય. પણ એકચ્યુઅલી શ્વાસ લેતો હોય એનું મગજ ચાલતું હોય, તમે શું કહો છો એ ખબર પડતી હોય એને. તો વસ્તુ એ જ છે કે મનુષ્ય હોય તો એ જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી ઘણી મુશ્કેલ છે. હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છામાં મતલબ કે બેભાન અવસ્થામાં પડી રહેલા દર્દીઓને આપણે જોઈએ છીએ. ઘણા લોકો જોતા હોય જેના ઘરમાં કોઈ મોટી બીમારી આવી હોય, કોમામાં ગયું હોય, વેન્ટિલેટર પર રાખ્યા હોય. કોરોના કાળમાં બહુ સારી ખબર પડી હશે કે એકચ્યુઅલી શું સિચ્યુએશન થાય છે. બીજી રીતે કહીએ તો દર્દીનું મગજ અચેતન છે, બ્રેન ડેડ. આ બધા જીવતા તો છે, અચેતન છે મગજ. એટલે કે દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી. ઘણા હોસ્પિટલમાં કેસીસ એવા બનતા હોય છે, તમે અમુક મૂવીઝમાં પણ જોયેલું છે. એકચ્યુઅલી માણસમાં જતું રહ્યું હોય પણ તો પણ એને કોમામાં છે એમ કરીને રાખવામાં આવતું હોય. આવા દર્દીઓ કે જ્યારે ક્યારેક સામાન્ય જીવનમાં પાછા આવતા નથી તો તેમને સજીવ ગણવા કે નિર્જીવ. તો આમાં સીધું છે કે તમે વેન્ટિલેટર પર માણસ હોય ને છેલ્લા શ્વાસમાં હોય તો એ મશીન આધારિત શ્વાસ લે. તો તમે વેન્ટિલેટર બંધ કરો અને વિધિન 1 કે 1.5 મિનિટમાં એ રિસ્પોન્સ ના આપે તો એ માણસ મરી ગયેલું કહેવાય. તો મશીન આધારિત જે છે એને તમે સજીવ છે કે નિર્જીવ એ તમે નહીં પ્રોપર કહી શકતા. પણ જ્યારે બી બ્રેન ડેડ જાહેર થાય કે એનું મગજ સાવ બંધ થઈ ગયું છે અને ન્યુરો સિસ્ટમ કમ્પ્લીટલી ઓફ છે, ત્યારે જે વસ્તુને તમે મૃત જાહેર કરી શકો છો. બાકી નોર્મલી ડોનર્સ હોય ને, આખી ટીમ છે ડોનર જે બી અંગદાન કરતા હોય, તો એ લોકો નોર્મલ બી સેન્સ લાગે ને તો પણ એ લોકો અંગો લેતા નથી. બિકોઝ એમનું મગજ થોડું ઘણું પણ કામ કરે છે. તો 0.0% થોડી ઘણી છે, 0.001 કે એ લોકો કદાચ ફરીથી ભાનમાં આવી શકે, એટલે એ લોકો કદી ઓર્ગન ના લે. તો એ જ રીતે છે કે જ્યારે પરફેક્ટલી બ્રેન ડેડ થાય કે કોઈ પણ ગમે તેટલું કરો ને માણસ પણ ચેતના કોઈ પણ રિસ્પોન્સ ના આપે એને બ્રેન ડેડ કહેવાય. તો ત્યારે એ વસ્તુ નિર્જીવ ગણવી, ત્યારે તમે ડેડ બોડી કહેવાય, બાકી ન કહેવાય. તમે જાણતા હશો કે ઉચ્ચ વર્ગના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાને લીધે શક્ય બને છે. જે ઉચ્ચ વર્ગના સજીવો છે લાઇકસ, એમના વિલક્ષણ ઘટના તેમના દેહની આંતરક્રિયાઓના લીધે આપણા શરીરમાં અંદરની ક્રિયાઓ થાય તો આપણામાં અમુક વિલક્ષણ ઘટનાઓ થાય. મતલબ કે ચયાપચય થાય, પછી શરીર અને કદમાં વધારો થાય, મતલબ એ બધી વિલક્ષણ ઘટનાઓ કહી શકાય. પેશીના ગુણધર્મો તેના બંધારણના લીધે નથી, પરંતુ તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. હવે એક વસ્તુ બેસ સમજવા જેવી છે.
કે આખો તમને ઉદ્વિકાસ મતલબ ક્રમ પૂછાતો હોય છે. તો કોષ, પછી આવે પેશી, બહુ બધી પેશી મળીને બને અંગ, અને પછી આવે અંગતંત્ર, અને અંગતંત્ર કમ્પ્લીટલી આખું ભેગું થાય ને પછી શરીર બને. અહીંયા પણ બીજું છે, પરમાણુ, અણુ, અંગિકાઓ, પછી કોષ. તો એ જ રીતે કોષ, પેશી, અંગ, અંગતંત્ર અને શરીર. એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મ તેમના આણ્વીય બંધારણ લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. આપણને નોર્મલી એવું લાગે કે પેશી કોષની બની હોય તો કોષ દ્વારા સંચાલિત થતી હોય, પણ ના, કોષોની આંતરક્રિયાના લીધે સંચાલિત થાય છે. પછી એવું લાગે કે કોષ છે એમાં અંગિકાઓ છે એટલે કોષ જીવંત કહેવાય, પણ ના, કોષની અંદર જે આણ્વીય બંધારણને લીધે નહીં કહેવાતું, પણ જે ઘટકો છે મોલિક્યુલર, એના આંતરક્રિયા થાય છે ને એના લીધે કોષ જીવંત છે એવું કહી શકાય છે. આયોજનના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયા ઉચ્ચ ગુણધર્મોમાં પરિણામ છે. મતલબ કે આયોજનના અમુક સ્તરો છે, આ આયોજનના સ્તરો કહેવાય, એટલે ઉચ્ચ ગુણધર્મોમાં પરિણામ છે. મતલબ શરીર દરેક સ્તર સંગઠનાત્મક રીતે જટિલતાની શ્રેણી ચડતા ઉતરતા ક્રમમાં આ ઘટનાઓ સાચી છે. આથી આપણે કહી શકીએ કે સજીવો સ્વયંજનિત, પોતાના જેવો બીજો બનાવી શકે, સ્વયં વિકસિત, જાતે વિકાસ કરી શકે, બાહ્ય ઉત્તેજના સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા, જેમ કંઈ થાય એ ફીલ કરી શકતા, અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. સજીવ એ પૃથ્વી પર રહેતા જૈવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. જે બાયોલોજી છે, જે આપણે લોકો ભણીએ છીએ અને જેના નીટમાં 360 પર માર્ક્સ છે, એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. કે જીવનમાં સજીવો કઈ રીતે એમનું ચયાપચય કરે છે, અંદર એકચ્યુઅલી શું છે, કેટલી ક્ષમતા ધરાવે છે, એટસેટ્રા, અને એમનો ઉદ્વિકાસ કેમ ના થયો, પહેલાં કયા કયા સજીવો હતા ને આપણે કઈ રીતે બન્યા એટલે સારા, એ રીતે. દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલ છે. આપણામાં વર્તમાન પણ છે, હાલ આપણે બધા જે ભણીએ છીએ એ વર્તમાન, ભૂતકાળ આપણું જે પાસ્ટ કે આપણે પહેલાં નહોતા ભણ્યા એ, ભવિષ્ય કે આપણે ઇન ફ્યુચર ડૉક્ટર બનીશું એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલ છે. પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછા વધતું હોય. તો અહીંયા આખું કમ્પ્લીટ થાય છે 1.1. આટલે ખાલી મેઇન વસ્તુ એટલી જ હતી કે સજીવમાં આપણે શું છૂટું પાડ્યું. તો પહેલાં આપણે ભણ્યા પ્રસ્તાવના, નોર્મલી શું છે શું નહીં, કે અંદર એકચ્યુઅલી સજીવ આ ચેપ્ટરમાં શું કહેવા માંગે છે, પ્રસ્તાવના ભણ્યા. પછી આપણે સજીવોમાં પહેલું લક્ષણ ભણ્યા વૃદ્ધિ, કે પ્રોપર કહી શકાય કે ન કહી શકાય. પછી પ્રજનન ભણ્યા, પછી ચયાપચય ભણ્યા, દૈહિક આયોજન એ પ્રોપર લક્ષણ છે. પછી સ્વયં સભાનતા ભણ્યા, પ્રતિચાર ભણ્યા, પછી સજીવ કે નિર્જીવ વચ્ચેનો પ્રોપર ભેદ પારખ્યો મનુષ્યમાં, અને પછી લાસ્ટમાં આપણે ચેપ્ટર કમ્પ્લીટ, મતલબ કે ચેપ્ટર નહીં પણ 1.1 આપણે કમ્પ્લીટ કર્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 1.2 ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ જોઈશું. સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ શેર કરજો, સપોર્ટ અસ, તો તમને સારું કન્ટેન્ટ મળી રહે. અને એઝ સૂન એઝ વેબસાઇટની લિંક હું મૂકી દઈશ તમને, તો એમાં તમે જે ફ્યુચરમાં જે બુક અપલોડ થવાની છે એ બુકનું હાલથી થોડું મટીરિયલ ભેગું કરી શકશો તમે. અને એમાં MCQ પ્યોર NCERT બેઝ જ હશે, પ્લસ એમાં પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પણ જે અમુક જે ટૉપિકને લગતા છે પ્રીવિયસ યર ક્વેશ્ચન ટૉપિકને લગતા એમાં જ મળી રહેશે. અને એમાં PDF એ જ રીતે બનાવેલી હશે કે ઉપર ટૉપિક વાંચો, નીચે MCQના આન્સર આપો. સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.